દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતમાં પણ અયોધ્યાની આબેહૂબ પ્રતિકૃતિ સમાન લાકડામાંથી મંદિર બની રહ્યા છે। હાલ રામ મંદિરની ઘરે ઘરે પણ સ્થાપના થાય તે હેતુથી સુરતમાં લાકડાની પ્લાયમાંથી અનોખા મંદિર બનાવવામાં આવી રહ્યા છે। રોજની 100 જેટલા મંદિરની ડિમાન્ડ હોવાથી 30 બહેનો દ્વારા 100 જેટલા મંદિર લગભગ 500 પાર્ટને જોડીને બનાવવામાં આવી રહ્યા છે। પ્લાયના 500 જેટલા ભાગને જોડતી આ મહિલાઓ રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી રહી છે। કોર્પોરેટ ગિફ્ટ બનાવનાર રાજેશભાઈ શેખડાએ કહ્યું કે અમે છેલ્લા 13 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ, પરંતુ જ્યારથી અયોધ્યા મંદિરની ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ અને 3D ઇમેજ સામે આવી ત્યારથી અમે આ પ્રકારનું મંદિર બનાવવા ઈચ્છતા હતા, જેને અમે લેઝર કટિંગ સહિતના 500 ટુકડા બનાવીને મંદિરનું નિર્માણ લાકડામાંથી સુરતમાં જ તૈયાર કર્યું છે। રામ મંદિરની જેમ ગર્ભગૃહ, સભા મંડપ, ગુંબજ, ત્રણેય દિશાના દ્વાર સહિતની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે। મંદિરની ડિઝાઇન બનાવનાર સંદીપભાઈ ગોંડલિયાએ કહ્યું કે અમે મંદિરને આબેહૂબ બનાવવાનો પ્રયત્ન કર્યો છે। વુડન કલરમાં જ મંદિરને બનાવ્યું છે। હનુમાનજીની મૂર્તિની સાથે અયોધ્યાનું મંદિર જ લાગે તે પ્રકારે 5 સાઇઝમાં મંદિર બનાવ્યું છે, જેમાં સૌથી નાની સાઇઝ 4x6 ઇંચથી લઈને 4x6 ફૂટ સુધીના મંદિર બનાવી રહ્યા છીએ, જેનું વજન 500 ગ્રામથી લઈને 30 કિલો સુધીનું હોય છે। મંદિરના સ્કેલ પ્રમાણે તથા ડિઝાઇન પ્રમાણે મંદિર બન્યું છે। કોઈ કલરનો ઉપયોગ થતો નથી, જેથી 100 વર્ષ જેટલા સમય સુધી MDF પાઇનવુડની પ્લાયની ચમક અકબંધ રહે છે। અત્યારે અમે રામ મંદિર ઘણા બધા અમે મોડલ બનાવીએ છીએ। એમાં વધારે ક્રેઝ રામ મંદિરનો છે, જે અયોધ્યામાં અત્યારે આકાર લઈ રહ્યું છે। એ મંદિરનો ક્રેઝ છે, અત્યારે એ મંદિર અમે બનાવીએ છીએ। છેલ્લા 1 વર્ષથી અમે આ મંદિર બનાવીએ છીએ અને પર ડે આજે 100 જેટલા ઓર્ડર આવે છે। મંદિર અમે અલગ અલગ સ્કેલની અંદર 5 સાઇઝ બનાવેલી છે, જે 6 ઇંચથી લઈને 6 ફૂટ સુધી અલગ અલગ સ્કેલમાં બનાવીએ છીએ। વિચાર જ્યારે રામ જન્મભૂમિનો જ્યારે નિર્માણ કરવાનું હતું મંદિરનું, ત્યારે એક આર્ટિકલ આવેલો અને એ આર્ટિકલ જોઈને અમે લોકોએ ડિસાઇડ કર્યું કે આપણે આ વસ્તુ ઘર સુધી પહોંચાડીએ। મંદિરના અલગ અલગ પાર્ટ્સને જોડનારી 30 બહેનો કહે છે કે અમને આ મંદિર બનાવવા માટેની ટ્રેનિંગ પણ અહીં જ આપવામાં આવી હતી। અમે નાના મંદિર 3 કલાકમાં તૈયાર કરી દઈએ છીએ, જ્યારે મોટી સાઇઝના મંદિર બનાવવામાં 4 દિવસ જેટલો સમય જાય છે। ભક્તિપૂર્વક અમે ભગવાનના મંદિર બનાવીને પુણ્યનું ભાતું કમાતા હોઈએ તેવો ભાવ પણ મનમાં સતત રહે છે। અત્યાર સુધીમાં 5000 જેટલા મંદિર બનીને લોકોને આપી દેવામાં આવ્યા છે। લોકો ગિફ્ટ આપવા માટે પણ આ મંદિર લઈ જાય છે। ઉત્તર પ્રદેશ સહિતના બહારના રાજ્યોમાંથી પણ ઓનલાઈન ઓર્ડર મળી રહ્યા છે। સાથે જ 1 લાખ જેટલા મંદિર બનાવવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે। આ મંદિરના વેચાણમાંથી થનારી આવક જરૂરિયાતમંદોને ભોજન કરાવવામાં વપરાય છે।